રાજકોટ ઉપલેટા નજીકના ડમિયાણી ગામે આવેલા વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે સંસ્થાના સ્થાપક અને પૂર્વ સાંસદ બળવંતભાઈ માળવતનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા અનાવરણ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશ્રમ શાળા પરિસરમાં બળવંતભાઈ માનવડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન કૃષ્ણલીલા સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા। પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત અનેક આગેવાન ઉપસ્થિત રહ્યા અને આ ઉપરાંત ગામોના સરપંચ, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા। કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર તરીકે ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ હું ફરજ બજાવું છું। આજરોજ અમારા સંસ્થાના અધ્યક્ષ સ્થાપક મુરબ્બી શ્રી સ્વર્ગવાસ બળવંતરાય બચુભાઈ મણવરની પ્રતિમા અનાવરણ, કારણ કે એમની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે એમની પ્રતિમાનું અનાવરણ આપણા ભૂતપૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ધડુક સાહેબના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। મોટા ભાગના જે મણવર સાહેબ સાથે નજીકના સંબંધો ધરાવતા સગાવાલા, રાજકીય, સામાજિક નેતાઓ, જે બધા સામાજિક સેવકો છે એ બધા જ આજે મણવર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા। શ્રી રવિભાઈ માકડિયા, શ્રી મયંકભાઈ, શ્રી નિકુલભાઈ, શ્રી દાનભાઈ, શ્રી એનપી કાલાવડિયા સાહેબ, એમનો મણવર સાહેબનો પરિવાર, સવિતા માતા, ડોક્ટર ઉર્વશીબેન, ડોક્ટર સંજયકુમાર, ઝાંસીબેન, એમણે સમગ્ર વ્યવસ્થા કર્મચારી સ્ટાફ પરિવાર સાથે મળી અને ખૂબ સુંદર આયોજન કરેલું છે। સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું અને રાત્રિના 9 કલાકે કૃષ્ણલીલાનો કાર્યક્રમ પણ ખૂબ સરસ આયોજન કરેલું છે। અંદાજિત 2000 જેટલા લોકો, વિદ્યાર્થીઓ અને બહારથી પધારેલા મહાપ્રસાદનો લાભ લીધેલ છે। આ તકે સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું। નીલમ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।